ચાલો વિદ્યાર્થી મિત્રો કલન શાસ્ત્રની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણની સાબિતી કરશું. તમને બધાને ખબર છે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો 3 છે. બરાબર. પહેલું સમીકરણ જોઈએ તો v v0 at. બરાબર છે. v0 ની જગ્યાએ તમે u પણ મૂકી શકો છો. આ અંતિમ વેગ છે, આ પ્રારંભિક વેગ છે, આ પ્રવેગ છે ને આ સમય છે. તમને બધાને ખબર છે કે પ્રવેગનું સૂત્ર a ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t, એટલે કે વેગમાં થતો ફેરફારના સમય દરને પ્રવેગ કહેવામાં આવે છે. નાના ફેરફાર માટે કેવું લખશું? આપણે ડિફરન્સિએશનના ફોર્મમાં લખશું તો શું લખશું? a dv upon dt, નાના ફેરફાર માટે. હવે આ સમીકરણમાં અમે dv ને કરતા બનાવીશું વિદ્યાર્થી મિત્રો. તો મારું શું થઈ જશે? અહીંયા dv અહીંયા a છેદમાં હોય તો અંશમાં જશે પહેલી બાજુ, તો a dt થઈ જશે. બરાબર. હવે આ જે સમીકરણ છે એને આપણે બંને બાજુ સંકલન કરતા. બરાબર. બંને બાજુ શું કરતા વિદ્યાર્થી મિત્રો? સંકલન કરતા. બંને બાજુ સંકલન કરીએ. બરાબર છે. તો આપણે શું કરશું? dv ઇન્ટિગ્રલ, એટલે સંકલનનો સિમ્બલ dv ઇન્ટિગ્રલ કાતિકા કરશું v0 થી લઈને v સુધી, પ્રારંભિક વેગથી લઈને અંતિમ વેગ સુધી. બરાબર છે. આનું સંકલન કરીએ a dt. બરાબર છે. તો એનું કાતી કરશું આપણે t ના સાપેક્ષમાં સંકલન કરીએ તો t 0 થી લઈને t t સુધી, એટલે મેં ડાયરેક્ટ 0 લખી દઉં છું. બરાબર છે. બંને બાજુ સંકલન કરતા આપણને ખબર છે dv નું સંકલન v થશે હંમેશા. બરાબર છે. और એકવાર તમારે અપર લિમિટ લગાવવાની, એકવાર લોઅર લિમિટ લગાવી દેવાની. બરાબર છે. લોઅર લિમિટ તમારો v0 છે અને અપર લિમિટ v છે અહીંયા તમારો પ્રવેગ અચળ છે, તો અચળ વસ્તુઓનું સંકલન આપણે કૌંસની બહાર કાઢીએ એનું કંઈ થતું નથી. બરાબર. dt નું સંકલન t થશે. બરાબર છે. એકવાર અપર લિમિટ એટલે કે 0, એકવાર લોઅર લિમિટ રાખશો. બરાબર. તો અહીંયા તમે શું રાખશો? એકવાર v માઇનસ v0 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ a. અહીંયા તો 0 જ છે, તો અપર લિમિટ લોઅર લિમિટ ડાયરેક્ટ આપણે અપર લિમિટ જ અપ્લાય કરીએ તો t આવશે. બરાબર. અહીંયા v નો કરતા બનાવશું તો વિદ્યાર્થી મિત્રો, તો આ માઇનસ છે, પેલી બાજુ જશું પ્લસ, તો v0 પ્લસ at થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો આ તમારો પહેલો સમીકરણ સાબિત થઈ ગયો એકદમ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ તમે જોઈ શકો છો. પછી આપણે બીજો સમીકરણ જે છે વિદ્યાર્થી મિત્રો s v0t પ્લસ 1/at સ્ક્વેર, જેના માટે આપણે વેગનું સૂત્ર આપણને ખબર છે, સ્થાનમાં થતા ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. તો આ જ વસ્તુને આપણે નાના ફેરફાર માટે લઈએ તો v dx by dt થશે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા શું કરશું? અહીંયા બી dx ને કરતા બનાવીએ વિદ્યાર્થી મિત્રો. તો આ છેદમાં છે તો પહેલી બાજુ જશે તો અંશમાં જશે, v dt થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે આ v ની કિંમત સમીકરણ 1 પરથી આપણે મૂકીએ તો v0 પ્લસ at થશે. v ની કિંમત તો મૂકી દઈએ આપણે આમાં. બરાબર છે. ચાલો, તો સમીકરણ 1 પરથી આ કિંમત આપણે મૂકશું. સમીકરણ 1 પરથી આપણે કિંમત મૂકશું આમાં, તો dx v0 પ્લસ અહીંયા શું થયું? at પ્લસ પછી ઇન્ટુમાં તમારું dt તો છે જ સમીકરણ 1 પરથી. બરાબર. લખી દીધું આપણે 1 પરથી. અહીંયા લખશો તો પણ ચાલશે, અહીંયા લખશો તો પણ ચાલશે. ઓકે. સમીકરણ 1 પરથી. ઓકે. ચાલો, હવે આને ગુણાકાર કે સિમ્પ્લિફાય કરીએ પહેલા. બરાબર. dx પછી આપણે સંકલન કરશું. dx બરાબર v0 dt થઈ જશે પ્લસ બરાબર at dt થઈ જશે. હવે આ જે સમીકરણ છે તમારો સમીકરણ નંબર 2 આપી દો, કઈ બી આપી દો. બરાબર છે. એને આપણે બંને બાજુ સંકલન કરતા. બંને બાજુ શું કરતા? બંને બાજુ સંકલન કરતા. બંને બાજુ શું કરતા વિદ્યાર્થી મિત્રો? સંકલન કરીએ. સંકલનનો સિમ્બલ આપીએ તો dx બરાબર. આને પણ સંકલન કરવું પડે, v0 dt બરાબર પ્લસ સંકલન at dt. આનો સંકલન કરવું. આનો સંકલન આપણે x0 થી લઈને x સુધી, બરાબર, પ્રારંભિક સ્થાનથી લઈને અંતિમ સ્થાન સુધી. અહીંયા બી એવી રીતે જ આપણે બરાબર શરૂઆતના વેગથી અંતિમ વેગ v0 થી v સુધી, અહીંયા આપણે શરૂઆતનો સમય અને અંતિમ સમય સુધી. બરાબર. dx નું સંકલન થઈ જશે વિદ્યાર્થી મિત્રો, x થઈ જશે. બરાબર છે. તો અપર લિમિટ તમારો x અને લોઅર લિમિટ x0 બરાબર v. હવે જો અહીંયા જોઈ શકો છો તમે, પ્રારંભિકનો જે વેગ હોય તો અચળ જ હોય ને, તો આપણને ખબર હોય પ્રારંભિક વેગ આપણે કેટલો હોય. બરાબર છે. તો પ્રારંભિક વેગ અચળ હશે. બરાબર. અંતિમ વેગ આપણને ખબર નથી ને, વેગ ફેરફાર થતો રહે એટલા માટે. બરાબર છે. તો આપણે એમ કહીએ કે એને કોમન કાઢી લઈએ v0 બરાબર, અને dt નું સંકલન થશે t, અને એકવાર અપર લિમિટ એકવાર લોઅર લિમિટ પ્લસ, એ તો તમારો અચળ જ છે, એને કોમન કાઢો. અહીંયા જોઈ શકો છો પેલા t dt
બરાબર છે. ટી ડીટી નું સંકલન શું થશે? મતલબ ટી નું સંકલન કરવાનું છે, ડીટી નું નહીં, ટી નું સંકલન કરવાનું છે. તો એના માટે સંકલનનું સૂત્ર છે કે કોઈની ઘાત હોય એ ઘાતમાં એક વધારા કરવાનું અને જે પછી આવેલી ઘાતને છેદમાં પણ લખવાનું. તો અહીંયા કશું જ નથી, जिसका कोई नहीं होता है, मतलब આમ છે દોસ્ત વિદ્યાર્થી મિત્રો, ટી ડીટી. તો આના કઈ નથી તો એક તો હશે, તો 1 + 1 કરીએ તો ટી માં 1 પ્લસ કરીએ તો 2 આવશે, એટલે ટી નો વર્ગ એને છેદમાં પાછા 1 + 1 બી કરવાનું, એટલે આમ લખવું પડશે આપણે ટી નો વર્ગ છેદમાં 2. બરાબર છે. તો અહીંયા લખશો ટી નો વર્ગ છેદમાં 2. બરાબર છે. અપર લિમિટ લોઅર લિમિટ, આ તો અપર લિમિટ 0 જ છે અને લોઅર લિમિટ તો 0 છે, અપર લિમિટ આપણો ટી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એકવાર અપર લિમિટ પુટ કરો, x - x0 લોઅર લિમિટ પુટ કરી દેશો. તો અહીંયા જો લોઅર લિમિટ તો 0 જ છે, એટલે મેં ડાયરેક્ટ પુટ કર્યું તો v0 પ્લસ અહીંયા શું થશે, અહીંયા બી તમારો લોઅર લિમિટ 0 જ છે, એટલે ડાયરેક્ટ કરી નાખું at². આ 1/2 ને આગળ લઈ આવો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 1/2 at². તો આ તમારો આ બીજો સૂત્ર પણ સાબિત કર્યું કે સ્થાનનો ફેરફારને જો મેં s લઈ લો તો s = v0 પ્લસ 1/2 at² થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો આ તમારો બીજો સૂત્ર બી સાબિત થઈ ગયો. ચાલો હવે આપણે ત્રીજો સૂત્રને સાબિત કરીએ, જેમાં 2as = v² - v0². હવે તમને બધાને ખબર છે પ્રવેગનું આપણે નાના ફેરફાર માટે લઈએ તો a = dv/dt. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા છે ને આ જે સૂત્ર છે એમના ઉપરની છે, એટલે અંશ અને છેદમાં બરાબર છે dx વડે ગુણતા. કેમ ગુણવું પડ્યું સર? તો એટલા માટે ગુણવું પડ્યું કારણ કે આપણે v ને હજુ એકવાર લાવવાનું છે. અહીંયા v² લાવવાનું છે તો v ને હજુ એકવાર લાવવું પડે. આપણને ખબર છે dv નું સંકલન v થશે, પણ આપણને ખબર છે અહીંયા જો એક v આવી જશે તો મારું v² વાળો ફોર્મ આવી જશે. તો આપણે જાણી જોઈને જબરદસ્તી પુટ કરીએ છીએ કે આપણને એવો પદ જોઈએ છે એટલા માટે. તો જો ઉપર નીચે ગુણવું પડશે અંશ અને છેદમાં, બંને બાજુ અંશ અને છેદમાં બરાબર dx વડે ગુણતા. બરાબર dx વડે ગુણતા. કેમ ઉપર નીચે ગુણવું પડે? બેલેન્સ કરવું પડે ને. આ તો ઉડી જઈને એક જ આવશે. જો નીચે મમ્મીને ટીવી અપાય તો ઉપર આપણે વાઈફને બી ટીવી અપાય, તો ઝઘડા થઈ જાય એટલા માટે. હવે પદને અલટાવલટી કરી લઈએ, અદલા બદલી કરી લઈએ. બરાબર છે. જેમ કે ડીટી વાળો જે છેદમાં ડીટી વાળો જે પદ છે પેલી બાજુ લઈ જાય ને dx ને આ બાજુ લઈએ તો શું થઈ જશે? આ dv/dx થઈ જશે. આ તમારું dx/dt થઈ જશે. હવે dx/dt તો તમે ધ્યાનથી જોઈ શકો છો dx/dt v બરાબર થશે. તો મેં આ લખું a = બરાબર છે dv, અહીંયા v થઈ ગયો, છેદમાં તમારો શું થઈ જશે? dx થઈ જશે. બરાબર છે. હવે તમારે શું કરવાનું છે? આ dx ને પેલી બાજુ લઈ જાઓ. બરાબર છે. શું થઈ જશે? dx બરાબર a dx = અહીંયા શું થઈ જશે? v dv થઈ જશે. હવે બંને બાજુ સંકલન કરતા, બંને બાજુ આપણે શું કરશું? સંકલન કરતા. ચાલો તો બંને બાજુ સંકલન કરીએ. ઓકે, તો a dx = v dv સંકલન કરી નાખશું. આનું સંકલન આપણે x0 થી લઈને x સુધી કરશું. આનું સંકલન આપણે v0 થી લઈને v સુધી, પ્રારંભિક વેગથી અંતિમ વેગ સુધી કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તો આપણો પ્રવેગ તો અચળ જ છે, એને બહાર કાઢી નાખશો. dx નું સંકલન x થઈ જશે, એકવાર અપર લિમિટ એકવાર લોઅર લિમિટ = जो v નું સંકલન કરે તો પાછા આ જ સિસ્ટમ, जिसका कोई नहीं होता उसका एक होता है, तो 1 + 1 2 થશે. તો v² / 2 પાછો મૂકવાનું. બરાબર છે. અને એકવાર અપર લિમિટ અને એકવાર લોઅર લિમિટ. અહીંયા થઈ જશે x - x0. અહીંયા એ તો છે જે આપણે બહાર કાઢ્યું છે. બરાબર છે. સોરી, અહીંયા લખ્યું નથી. જે બહાર કાઢ્યું છે અચળ છે તો એને બહાર કાઢવાની જરૂર પડશે. બરાબર છે. અહીંયા લખશું એકવાર અપર લિમિટ બરાબર છેદમાં 2, એકવાર લોઅર લિમિટ બરાબર v0/2. હવે આને આપણે લખશું, આ ફેરફારને s ગણશું, સ્થાનાંતરમાં ફેરફારને. તો as = આને આપણે લખી દઈશું 2. બરાબર, બંને છેદમાં સરખું છે તો કોમન લઈને આપણે લખી દઈશું તો v² - v0². અને પેલી બાજુ લઈ આવશું તો શું આવશે? 2as = v² - v0². આ ત્રીજો સૂત્ર બી તમારો સાબિત ગયો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.